નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય એવા ઉમેદવારો માટે લઈ આવ્યો છું ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ, એક ખૂબ જ સારા સમાચાર। વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં તમામ મિત્રોથી ફરી એકવાર એક જ રિક્વેસ્ટ કરું છું કે જો તમે આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર નવા છો તો જોઈન કર્યા વગર જજો નહીં। દોસ્તો, ફાઇનલી ચૂંટણી આવતા જ નવી જાહેરાતો થવા લાગી છે। જેમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની જાહેરાત કરી છે। નવા વર્ષમાં લગભગ 5200 આસપાસ જગ્યા ઉપર જે ભરતી થનાર છે જુનિયર ક્લર્કની, તેના ફોર્મ ભરાઈ ગયા છે। આગામી મહિનાઓની અંદર પરીક્ષાઓ પણ લેવાઈ જશે। તો બીજી બાજુ ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ નોટિફિકેશન ફાઇનલી આવી ગઈ છે। તો 5 તારીખથી આ ભરતીના ફોર્મ શરૂ થશે અને 19 ફેબ્રુઆરી સુધી આ મહિનાની અંદર જ ફિનિશ થશે। શું છે આ ભરતી, લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, અરજી કઈ રીતથી કરી શકાય, અન્ય ઘણી બધી જાણકારી તમારા સુધી પહોંચાડવા પૂરેપૂરો પ્રયાસ કરવાનો છું। તમારાથી રિક્વેસ્ટ છે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। તો ગુજરાત હાઈકોર્ટ તરફથી જાહેરાત ક્રમાંક RCB 1303/2023 વર્ગ 4ની આ ભરતી છે। વર્ગ 4ની દોસ્તો આ જે ભરતી છે એટેન્ડન્ટ કમ કુકની છે। વર્ગ 4ની કર્મચારીઓની આ ભરતી છે। તો ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 5 ફેબ્રુઆરી બપોરે 12 કલાકથી શરૂ થશે, જ્યારે 19 ફેબ્રુઆરી રાત્રિના 23:59 એટલે કે 12 વાગ્યા પહેલાં સુધી અરજી કરી શકાશે। તો આ એક મહત્વપૂર્ણ અપડેટ, મહત્વપૂર્ણ સમાચાર છે, કેમ કે ઘણા લાંબા સમય પછી કુકની કાયમી ભરતી આવી છે। હવે દોસ્તો આ જે ભરતી છે તેનો અંદાજિત સમયગાળો શું રહેશે, પરીક્ષાના કાર્યક્રમનો એને સમજી લઈએ। તો રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી કરવામાં આવશે માર્ચ 2024ની અંદર, જ્યારે કુકિંગ સ્કિલ ટેસ્ટ છે તે એપ્રિલ 2024માં લેવાશે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે। અગત્યની નોંધ, જેની અંદર સામાન્ય રીતે ઓનલાઈન અરજી કરવાના છેલ્લા 2-3 દિવસમાં મોટાભાગના ઉમેદવારો અરજી કરતા હોય છે, જેના લીધે સર્વર ઉપર ભારણ વધવાના કારણે તેમજ ઉમેદવારોની પોતાની ટેકનિકલ ભૂલના કારણે ઘણા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકતા નથી। તો સમયસર ઓનલાઈન અરજી કરવા હિતાવત છે। આગળ વાત કરીએ દોસ્તો, તો ગુજરાત હાઈકોર્ટ વર્ગ 4ના કર્મચારી એટેન્ડન્ટ કમ કુકની કુલ 18, 5 રેગ્યુલર છે અને 13 ફિક્સ પગાર પર છે। બરાબર, ફરીવાર કહું છું, 5 રેગ્યુલર અને 13 ફિક્સ પગાર પર છે। તો એમ થઈ 18 જગ્યાઓ પર એટેન્ડન્ટ કમ કુકની ભરતી છે। તો આ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે, જેની વિગતવાર ઇન્ફોર્મેશન નીચે મુજબ રહેશે। હવે દોસ્તો આ જે ભરતી છે તેના લાયકાતના ધોરણોની વાત કરીએ। સૌથી પહેલાં કક્ષા કેટેગરી વાઇઝ જગ્યાઓની શું છે અપડેટ એ સમજીએ। તો કુલ 5 જગ્યા છે જે રેગ્યુલર બેઝ પર ભરાવાની છે, એને સમજીએ સૌથી પહેલાં। તો આ 5 જગ્યાઓમાંથી 4 જગ્યા સૌથી પહેલાં પુરુષો માટે છે અને એ પણ જનરલ કેટેગરી માટે, જ્યારે 1 જગ્યા SCBC પુરુષ માટે છે। તો 5 થઈ ગઈ, એમાંથી 1 જગ્યા, કુલ જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત 1 રહેશે, એ પણ જનરલ કેટેગરી ઓપન કેટેગરી માટે છે। એક્સ સર્વિસમેન માટે 1 જગ્યા, જ્યારે PH કેટેગરી ફિઝિકલ હેન્ડીકેપ હોય એમના માટે 1 જગ્યા, એમ થઈને ટોટલ 5 જગ્યા ઉપર ભરતી થશે। હવે દોસ્તો જે વેકેન્સીઓ છે એની વાત કરી લીધી છે। અનુસૂચિત જાતિ એટલે કે SC, પછી અનુસૂચિત જનજાતિ ST અને આર્થિક રીતે નબળા વર્ગ EWSના ઉમેદવારો જગ્યા ન હોય આ કક્ષા કેટેગરીના ઉમેદવારોએ સામાન્ય જનરલ કક્ષા કેટેગરીના ધારાધોરણ લાગુ પડશે, ખાસ ધ્યાન રાખવાનું છે। ફિક્સ જગ્યાઓ છે 13, જે ફિક્સ પગારથી ભરવાની થાય છે। હવે એમાં કેટેગરી વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન શું છે? સૌથી પહેલાં કક્ષા કેટેગરી પ્રમાણે વિભાજન, તો જનરલ કેટેગરીમાં 8, ST 1, SCBC કેટેગરીમાં 3 જગ્યા, EWS કેટેગરીમાં 1 જગ્યા છે। કુલ જગ્યાઓ પૈકી મહિલાઓ માટે 3 જગ્યા ઓપન કેટેગરી અને 1 જગ્યાએ SCBC માટે અનામત, જ્યારે કુલ જગ્યાઓ પૈકી એક્સ સર્વિસમેન માટે 3 અને PH કેન્ડિડેટ માટે 1 વેકેન્સી રહેશે। તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે દોસ્તો આ થઈ ફિક્સ પગાર જગ્યાઓ માટે, અને ઉપર આપણે વાત કરીએ રેગ્યુલર જગ્યાઓ માટેની અપડેટ હતી। એના પછી સ્ક્રોલ કરીને નીચે જઈશું તો અનુસૂચિત જાતિ SC, આ કક્ષા કેટેગરીના ઉમેદવારો સામાન્ય જનરલ કક્ષા કેટેગરીના ધારાધોરણ લાગુ પડશે, તેમ છતાં ફી ભરવામાં તેમને રાહત આપવામાં આવશે। તો ઉપરોક્ત જગ્યાની નિયત સંખ્યામાં ફેરફાર કરવાનો આબાદિત અધિકાર નામદાર ગુજરાત હાઈકોર્ટને રહેશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે, એમની માટે પણ જગ્યાઓ છે।
તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. પગાર ધોરણની વાત કરીએ, રેગ્યુલરવાળા માટે સ્કેલ 15,000થી 47,600, જ્યારે ફિક્સ માટે 14,800 સ્કેલ રહેશે, જેની દરેક લાગતા વળગતા ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. દોસ્તો, અનામત કેટેગરીની હવે વાત કરીએ તો રેગ્યુલર પગાર જગ્યા માટે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, શારીરિક અશક્ત, દિવ્યાંગ, મહિલા અને માજી સૈનિક વર્ગના ઉમેદવારોને સરકારના પ્રવર્તમાન નિયમ, હુકમ, જોગવાઈ, નીતિઓ પ્રમાણે પગાર મળવાપાત્ર છે, છૂટછાટ મળવાપાત્ર છે. ફિક્સ પગાર જગ્યાઓ માટે દોસ્તો આપણે વાત કરી લઈએ કે ફિક્સનું શું છે. તો અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ, શારીરિક અશક્ત, દિવ્યાંગ, મહિલા, માજી સૈનિક વર્ગના ઉમેદવારો સરકારના પ્રવર્તમાન નિયમો, હુકમ, જોગવાઈ, નીતિ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની છે. યોગ્યતા લાયકાત અંગેની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરીને રોજ ગણવામાં આવશે. સૌથી પહેલાં ઉમેદવારોએ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10મું પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. ઉમેદવાર ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોયા પછી ઉમેદવાર રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ, જેવી કે ઉમેદવારોને રસોઈના વિવિધ સાધન જેવા કે ચીમની, ઇન્ડક્શન ઓવન, માઇક્રોવેવ, ગિલ્સ, ટોસ્ટર, ફાયર સ્ટીમર્સ, કિટલી, ફૂડ પ્રોસેસર, રેફ્રિજરેટર વગેરેનો ઉપયોગ કરતા આવડતું હોવું જોઈએ. ઉમેદવારોને રસોઈમાં વપરાતા વિવિધ પ્રકારના મસાલાઓ, સ્પાઇસ એન્ડ હર્બ્સની જાણકારી તેમજ યોગ્ય ઉપયોગ અંગેની જાણકારી હોવી જોઈએ. તમામ પ્રકારની રસોઈ મલ્ટી કઝિનનું જ્ઞાન હોવું જોઈએ. વધુ વ્યક્તિઓ માટે રસોઈ બનાવવા સંજોગોમાં રસોઈનો સ્વાદ, સજાવટ તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે પ્રમાણમાં બગાડ થયા વગર રસોઈ બનાવતા આવડતું હોવું જોઈએ. ઉમેદવાર રસોઈ બનાવવા ઉપરાંત તેને પીરસતી વખતે જરૂરી ગોઠવણી, સજાવટ અને પ્રસ્તુતિ, પ્લેટિંગ અને પ્રેઝન્ટેશન અંગેનું જ્ઞાન હોવું જોઈએ. અનુભવની વાત કરીએ તો ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોઈ પણ કોર્પોરેટ સંસ્થા, સશસ્ત્ર દળો, આર્મ ફોર્સ અથવા કોઈ પણ સરકારી ઉપક્રમ, ગવર્મેન્ટ અંડરટેકિંગમાં રસોઈયા તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ હોવો ખૂબ જ જરૂરી છે. પ્રાધાન્ય કોને આપવામાં આવશે? તો જે ઉમેદવાર કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી રસોઈ કળાનો ITI સર્ટિફિકેટ, ડિપ્લોમા ડિગ્રી ધરાવતો કોર્સ કર્યો હશે તો પણ તેમને પ્રથમ પસંદગી કરવામાં આવશે. એટેન્ડન્ટ કુકની જે જવાબદારીઓ છે તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે, ખાસ જોઈ લેવા વિનંતી. એજ લિમિટેશન શું રહેશે? તો મિનિમમ 18 વર્ષ રાખવામાં આવી છે, મેક્સિમમ 35 એજ રાખવામાં આવી છે. વયમર્યાદામાં કેટેગરી વાઇઝ છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. તો કેટલા વર્ષ, કેટલી છૂટછાટ, કયા કેટેગરીના કોણ ઉમેદવારો છે એમને લગતી માહિતી કોષ્ટકમાં આપવામાં આવી છે, એકવાર જરૂરથી જોઈ લેજો. તો આ છે દોસ્તો વિગતવાર ઇન્ફોર્મેશન. આશા રાખીશ માહિતી ગમી હશે. લાસ્ટ જોતા જઈએ. સામાન્ય વર્ગ માટે 600 રૂપિયા પ્લસ બેંક ચાર્જિસ, જ્યારે એના સિવાયની જે કેટેગરી છે તેમાં ₹300 પ્લસ બેંક ચાર્જિસ રહેશે. એપ્લિકેશન, પરીક્ષા ફી ઓજસ પોર્ટલ પર જઈને પ્રિન્ટ એપ્લિકેશન, પે ફીનું મેનુ બટન એમાં SBI e-પેના માધ્યમથી ભરી શકાશે. તો આ છે દોસ્તો વિગતવાર ઇન્ફોર્મેશન. 13 પેજની PDFમાં જે જરૂરી માહિતી છે તમારા સુધી પહોંચાડી છે. અન્ય માહિતી પણ તમે જરૂરથી એકવાર વાંચી લેજો. આ માહિતી પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.